પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 15 ગુજરાત મોરી રે સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તમે જો ગાંધીજી ગુજરાતમાં કપરી જીરવવી એટલે કે ચોરવાડ વાડીએ છાતી શી ઉભરે, ડગલે ને ડુંગરે ભરી દેતી હૈયા, સમંદરના મોતીની છોડ નવરાવતી, સાબરના મર્દીની સોણલા સુણાવતી, કોયલને મોરને મેઘ મીઠી બોલે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, આ ઉપરાંત તમને દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. ગુજરાત ભારતની ભોમમાં જાજેરી ગુજરાત ગઢ ઈડરિયો ગિરનારી રે ટૂંકોને ગિરનારી ટૂંકોને ગઢ રે ઈડરિયો, ચરોતરે આંખની અમી મીઠ ઉમટે ચરોતરે. આ વાક્ય ક્રમમાં ગોઠવા આપણે. નિત્રે હૈયાની પાય હીર હેત ભરી, આડું છે, આપણે એને ક્રમમાં ગોઠવું. હૈયાના હીર પાય હેત ભરી નિત્રે. દોહમલી નર્મદની જીવી રે ગુજરાત, તો નર્મદની ગુજરાત દોહલી રે જીવી. યોગ્ય વિકલ્પ પસંદ કરો. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત એટલે આપણને અમૂલ્ય ગુજરાત મળ્યું છે. ગિરનાર ટૂંકોને ગઢ રે ઈડરિયો, ટૂંકો એટલે પર્વતના શિખરો. નીચેના પૈકી કોનો ઉલ્લેખ કાવ્યમાં થયો નથી તો એ તમારે જોવાનું છે. નમૂના મુજબ તીર દોરી અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અમૃત, આંખ, ગાંધી, ચરોતર, ચોરવાડ, ડુંગર, નમણી, નીર અને સારસ. ત્યારબાદ લીટી દોરેલા શબ્દોમાં સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધો અને લખો. ભારતની ભોમમાં જાજેરી ગુજરાત તો ભૂમિ, રેવાના અમૃતની મરમર ધરાવતી રેવા એટલે કે નર્મદા, સમંદર એટલે કે સાગર, પાવાને ટોડલે મહાકાળી મૈયા, મૈયા એટલે કે માતાજી. ગાંધીજીની ગુજરાત કપરી જીરવવી, કપરી એટલે કે મુશ્કેલ. નીચેના ભાવ દર્શાવતી પંક્તિ. સાગર કિનારો દરિયાના મોજારૂપી મોતીની છલકોતી નવડાવે છે, સમુદ્રના મોતીની છોળે નવરાવતી. હૈયાનો પ્રેમ પાઈને જે સદા હેત વરસાવતી રહી છે, હૈયાના હીર પાય હેત ભરી નિતરે. જળ કાંઠે સારસ બેલડી સુખમાં ડૂબેલી જોવા મળે છે, નીર તીર સારંશા સુખ ડૂબ્યું જોડલે. પ્રશ્નોના ઉત્તર. ગુજરાત મોરીને આ પંક્તિ વારંવાર શા માટે વપરાય છે? કાવ્યમાં કવિએ ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યા છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો. કવિ પોતાના નસીબદાર માને છે. અતિ પ્રિય અને મળવી મુશ્કેલ એવી ગુજરાતની જન્મભૂમિ છે. ગાંધીજી ગુજરાતમાં કપરી જીરવવી એમ શા માટે કહેવાયું? મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પ્રદેશ સરકાર સામે જે મોરચા મંડાયા, ઘણા આંદોલનો થયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠિન હતું, તેથી સમયમાં જીવવું ઘણું કપરું હતું. આપેલ શબ્દ વિશે 3 વાક્ય લખો. ગુજરાત. ગુજરાત ભારતની પશ્ચિમ દિશાએ આવેલું રાજ્ય છે. ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર. મને ગુજરાતમાં રહેવું ગમે છે. મોતી. મોતી દરિયામાંથી મળે છે. મોતી બહુ કિંમતી હોય, મોતીઓની માળા બને છે. વાડી. વાડીમાં સૌથી વધારે આંબલીના ઝાડ છે. વાડીમાં રંગબેરંગી ફૂલો હોય. વાડીમાં ઔષધિઓના છોડ પણ હોય. દરિયો. દરિયામાં ખારું પાણી, દરિયામાં ભરતીઓટ આવે, દરિયામાં માછલીઓ એટલે કે સમુદ્રી જીવો વસવાટ કરે. પાણી. પાણી વિના જીવન શક્ય જ નથી. માણસ કદાચ ખોરાક વિના જીવી શકે, પાણી વિના ન જીવી શકે. દુનિયામાં પીવાલાયક પાણી ઘણું ઓછું છે. પાણીનો કરકસર ભર્યો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, એ આપણી બધાની ફરજ છે.
નકશો એ કઈ સ્થળાંતરનું રેખાંકિત માપ છે. નકશાની મદદથી સ્થળો વિશે જાણકારી મળે. નકશાની મદદથી બે સ્થળ વચ્ચેનું અંતર જાણી શકાય. ગુજરાતનું ગૌરવગાન કરતું કોઈ એક ગીત. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશ છે જાજળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ ઉજવું, પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. બરોબર છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.